હાલો ફ્રેન્ડ્સ, આજે અત્યારે વરસાદી માહોલ ખૂબ જામી રહ્યો છે. આવા વરસાદી માહોલમાં ભજીયા, બટેટા વડા, ઘૂઘરા દરેક ચટપટી આઈટમો ખાવાનું મન થાય. તો ચાલો આજે આપણે ઘરે તીખા લસણીયા ગાંઠિયા બનાવશું અને એનો અનેરો સ્વાદ લાગે છે. તો આપણે બધા બનાવીને એનો સ્વાદ માણીશું. ચાલો આજે આપણે હવે તીખા ગાંઠિયા બનાવીશું લસણીયા. તો એના માટે મેં બે બાઉલ છે એ ચણાનો લોટ લીધેલો છે. હવે એમાં આપણે સામગ્રી ઉમેરીશું. તો લસણની પેસ્ટ છે એમને મેં મિક્સરમાં વાટી લીધી છે. લસણ ફોલી અને વાટી લીધું છે જેથી સંચામાંથી નીકળવામાં સરળતા રહે. એટલે લસણની પેસ્ટ જ કરી છે. તો આપણે લસણની પેસ્ટ નાખશું. ત્યારબાદ એમાં થોડીક હળદર નાખીશું કલર માટે. મરચાંની ભૂકી લઈશું. 2 ચમચી મરચાંની ભૂકી લઈશું. તીખાશ માટે જોઈએ એ પ્રમાણે તીખા ગાંઠિયા બનાવવા છે. જે રીતના ઘરમાં ખવાતી હોય એ રીતના તીખાશ કરવાની. ત્યારબાદ એમાં આપણે 2 ચમચી મીઠું નાખીશું. અજમો ટેસ્ટ માટે અજમો તીખા ગાંઠિયામાં ખૂબ જ સારું લાગે છે. તો આપણે અજમો નાખીશું. અને મોણ માટે તેલ લઈશું જેથી ગાંઠિયા સોફ્ટ બને. તો મેં 2 ચમચા તેલનું મોણ નાખ્યું છે. હવે એને આપણે કણક બાંધી દઈશું. હવે આપણે બધા જ મસાલા નાખીએ અને પહેલાં મિક્સ કરી દઈશું. ત્યારબાદ પાણી નાખીને કણક બાંધી દઈશું. ગાંઠિયાનો લોટ હંમેશા સંચામાંથી બહાર નીકળી એ ટાઈપનો બનાવવાનો હોય, નહીં કઠણ નહીં નરમ. જેથી સંચામાંથી સરળતાથી ગાંઠિયા બહાર નીકળી જાય. બધા મસાલા મિક્સ કરી ત્યારબાદ આપણે એની કણક બાંધીશું. જોઈએ એ પ્રમાણે પાણી એડ કરી એની કણક બાંધતા જશું. ચાલો હવે આપણે તીખા ગાંઠિયા બનાવવા માટેનું આપણી કણક તૈયાર છે. તો આ રીતનો લોટ બાંધવાનો. આપણે નહીં બહુ ઢીલો બાંધવાનો કે નહીં બહુ કડક, કે જેથી આપણા પેલા આ સંચો છે તો એ સંચામાંથી સરળતાથી નીકળી શકે. આવો મીડિયમ લોટ બાંધવાનો. ચાલો હવે આપણે ઉતારીશું ગરમ ગાંઠિયા. સંચામાં તેલ લગાવી આપણે લોટ ભરી લીધો છે. હવે તેલ પણ આવી ગયું છે. તો હવે આપણે ગાંઠિયા ઉતારશું. થોડા લાલ થાય એ રીતના આપણે કરવાના છે. કાચા ન રહી જાય ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે થોડાક લાલ ઉપર થાય એટલે ઓટોમેટિક ખ્યાલ આવી જ જશે. આમ તો આપણને ગાંઠિયા કરતા હોય એટલે થોડાક લાલ થાય એટલે એકદમ કડક થઈ જશે ગાંઠિયા. હવે ગાંઠિયા થઈ ગયા છે. આપણે કાઢી લઈશું બહાર. આ રીતના બનાવવાના ગાંઠિયા. તેલ એકદમ ઉતારી લઈશું. તો આ રેડી છે ગરમા ગરમ લસણીયા ગાંઠિયા. આપ પણ ઘરે બનાવશું. ચોક્કસ મને જણાવશો કોમેન્ટમાં લખીને કે આજના લસણી ગાંઠિયા તમને લોકોને કેવા લાગ્યા. ઘરે ચોક્કસ ટ્રાય કરશો. આભાર. આવીને આવી બીજી રેસીપી લઈને હું આવીશ તમારી પાસે.